સુપરફાસ્ટ ન્યૂઝ પર નજર કરતા પહેલા અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર કોમર્શિયલ બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। આગ કાબૂમાં આવી ચૂકી છે। ટાઇટેનિયમ બિલ્ડિંગના 3 માળમાં આગ લાગી હતી। બિલ્ડિંગના 9મા, 10મા અને 11મો માળ જે આગની ઝપેટમાં આવ્યો હતો અને બળીને ખાખ થયો છે। આગ પર કાબુ મેળવવા માટે 28 ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી। 3 કલાકથી પણ વધુનો સમય આગ પર કાબુ મેળવવા માટે કરવામાં આવ્યો હતો। આગ લાગવા પાછળનું જો કે કારણ અકબંધ છે, પરંતુ 3 કલાકની ભારે જહેમત બાદ હવે આગ કાબૂમાં આવી છે। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 9, 10 અને 11મો માળ જે સંપૂર્ણપણે બળીને ખાખ થયો છે। કોમર્શિયલ બિલ્ડિંગ છે થલતેજ વિસ્તારનું કે જ્યાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી ને એક બાદ એક માળ આગની ઝપેટમાં આવી પહોંચ્યા હતા। 9મો, 10મો અને 11મો માળ જે આગની ઝપેટમાં આવતા જ જોતજોતામાં બળીને ખાખ થયો છે। ફાયર વિભાગની 28થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। 3 કલાક ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી અને અંતે હવે આગ કાબૂમાં આવી પહોંચી છે। જો કે આગ કયા કારણોસર લાગી તે કારણ અકબંધ। સવારે 4:30 વાગે આ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો અને પ્રહલાદનગર અને થલતેજ ફાયર સ્ટેશનથી શરૂઆતમાં ગાડીઓ આગ બુઝાવવા માટે આવી હતી, પણ અહીં આવ્યા પછી અમને જોયું કે 9મા, 10મા અને 11મા માળે આગ ફેલાયેલી છે અને ગ્લાસ ફસાડ બિલ્ડિંગ છે। શરૂઆતે 9, 10 અને 11 માળે જે અંદરથી એન્ટ્રી લેવામાં એમાં પણ ખૂબ તકલીફ પડી, જેથી કરીને અમે જમાલપુર, બોડકદેવ, નવરંગપુરા, ચાંદખેડા, સાબરમતી, મણિનગર આ તમામ ફાયર સ્ટેશનોની બીજી મદદ માંગી અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને લગભગ 50થી વધુ માણસોને ઓફિસરોના સ્ટાફ સાથે મળીને આ કામગીરી કરી છે। રેસ્ક્યુ ટૂલ્સના પણ ઉપયોગ કર્યો છે, જેથી કરીને દરવાજા જે પણ બંધ હતા એ તોડી અને અંદર આગ બુઝાવવા માટે પ્રવેશ મેળવ્યો હતો। એક્સટર્નલ ફાયર ફાઇટિંગ બી કર્યું છે। ગ્લાસ ફસાડ બિલ્ડિંગ હતી એટલે ગ્લાસ આગથી હીટ મારીને નીચે પડતા હતા એટલે બહારથી પણ એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરીને પણ આગ બુઝાવવાની કામગીરી કરી હતી। અત્યારે હાલ કુલિંગની પ્રોસેસ ચાલુ છે, ઉપર ટીમો કામ કરી રહી છે। ટોટલ 28 વાહનો અત્યારે કામગીરીમાં જોડાયેલા છે અને આગ અત્યારે લગભગ કહી શકાય કે 90% કંટ્રોલમાં છે। કુલિંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે। થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેરની અંદર જે વિકરાળ આગ છે તે લાગી અને આગને હાલ કંટ્રોલમાં લેવામાં આવી રહી છે। વહેલી સવારે 4:30 વાગે આસપાસ ફાયર વિભાગને જ્યારે કોલ મળ્યો હતો ત્યારે જે ફાયર વિભાગની 28થી પણ વધુ ગાડીઓ અહીંયા ઘટના સ્થળે આવી અને આગને કંટ્રોલ લેવાની કામગીરી છે તે કરવામાં આવી। આગ છે કે જે આ ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 9મા માળેથી જે લાગવાની શરૂઆત થઈ હતી ને આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે 10મો અને 11મો માળ પણ તેની ઝપેટામાં આવી ગયો અને 3 માળ છે કે જે બળીને ખાખ થઈ ગયા છે। ફાયર વિભાગની 28થી પણ વધુ ગાડીઓ છે અને 50થી પણ વધુ જે ફાયરના કર્મચારીઓ અને અધિકારીઓનો સ્ટાફ છે કે જે ઘટના સ્થળે પહોંચીને હાલ આગને બુઝાવવા માટેની કામગીરી કરવામાં આવેલી છે। ફાયર વિભાગ માટે પણ એક ચુનૌતી ભર્યું હતું, કારણ કે આખી બિલ્ડિંગ છે કે જે કાચની હતી અને દરવાજાઓ તમામ લોક હતા એટલે કે અંદર જે આગને કંટ્રોલ લેવા માટે જવા માટે પણ અંદર જવા માટેનો તેમને કોઈ રસ્તો નહોતો મળી રહ્યો હતો અને અનેક મુશ્કેલીનો સામનો કરીને ફાયર વિભાગ આખરે આગ છે તેને કંટ્રોલમાં 90% જેટલી કંટ્રોલમાં આવી ગઈ છે। કુલિંગ પ્રોસેસ છે તે હાલ ચાલી રહી છે અને ફાયર વિભાગનો કાફલો છે કે જે આખો અહીંયા આવી પહોંચ્યો। અમદાવાદ શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનોથી પણ મદદ માંગવામાં આવી। મણિનગર, થલતેજ, સેટેલાઇટ, મેમનગર સહિતના તમામ ફાયર સ્ટેશનોના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ આગને કંટ્રોલમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી છે। આગ કયા કારણોસર લાગી તે હજુ નથી જાણી શકાયું, પરંતુ આગ છે ખૂબ જ વિકરાળ હતી। 3 માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી અને અત્યારે પણ આગને કંટ્રોલમાં લેવા માટે ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓ છે તે હાલ કામગીરી કરી રહ્યા છે અને 28થી પણ વધુ ગાડી અને 50થી પણ વધુ ફાયરના કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો આ આગને કંટ્રોલ લેવામાં જોડાયેલો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।